ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી। આ દરમિયાન રાજસ્થાનની એક ભયાનક વિડીયો સામે આવ્યો છે। અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિર આગ ફાટ્યો જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેને લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। હવામાન વિભાગે શનિવારે 14 રાજ્યોમાં ભારે વરસાદનું અને 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। પર્વત પરથી વહેતા ધોધમાં 5 પ્રવાસીઓ વહી જતા તંત્રની ચિંતા વધી ગઈ હતી। રાજસ્થાનમાં સુધા માતાના દર્શને આવેલી ડુંગરપુરમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યાં 3 પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે। શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદ પડ્યો હતો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 24 કલાકમાં 3ના મોત થયા છે। શુક્રવારે મધ્યપ્રદેશના 20 જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો। ભોપાલમાં 2 ઇંચ, ઇન્દોરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો। ઇન્દોરમાં જે સ્કૂલોમાં રજા રાખવામાં આવી છે। આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભીષણ બારિશની શક્યતા રહેશે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં પ્રવાહી સૂચક વરસાદની શક્યતા રહેશે। પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ 24, 25 અને 26માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેતા જનધનને કાળજી રાખવી રહેશે। આ ઉપરાંત જોવા જઈએ તો તારીખ 28 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને પછી ગુજરાત સુધી રહી શકવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ સપ્ટેમ્બરની 6 સપ્ટેમ્બર કે ત્યાંની આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેનો માર્ગ પણ ગુજરાત તરફ રહેવાની શક્યતા રહેશે। જે એટમોસ્ફિયરિક વેવ જે છે એ મજબૂત છે। સાયક્લોનિક સર્ક્યુલેશન જે અરબ સાગરમાં છે એની અસર હેઠળ રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદોની શરૂઆત થઈ ચૂકી છે। આજે પણ છોટાઉદેપુર હોય અથવા તો અમદાવાદ આસપાસના વિસ્તારો હોય કે બીજા અન્ય વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યા છે। આવતીકાલથી ધીમે ધીમે આની તીવ્રતા વધી જશે। ખાસ કરીને જે આપણા માટે ખૂબ અગત્યના દિવસો છે એ છે 25, 26 અને 27। આ 3 દિવસ એવા હશે કે આ 3 દિવસમાં તો ગુજરાતને કાયદેસર વરસાદ ગમરોડી નાખશે, કેમ કે આ જે ડિપ્રેશન છે એ છોટાઉદેપુર એની આસપાસ જે દાહોદ, ગોધરા હોય, મહીસાગરના વિસ્તાર હોય એ ઉપર થઈ અને મધ્ય ગુજરાતના બરોડા હોય, અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા થઈ અને એ પશ્ચિમ તરફ આગળ વધશે। એટલે ખાસ કરીને આમ જોવા જઈએ તો આ વરસાદી રાઉન્ડ છે એ સાર્વત્રિક છે। ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદનો લાભ મળવાનો છે। ત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં 1900 થી વધુ ભૂસ્ખલન થયા છે। ત્રિપુરામાં છેલ્લા 6 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 17 લાખ લોકોની અસર થઈ છે। 24 લોકોના મોત થયા છે, 2 લોકો ગુમ છે। સેનાએ 330 લોકોને બચાવ્યા। 450 રાહત શિબિરોમાં 65,000 લોકો છે। આ તરફ ઉત્તર પ્રદેશના મથુરામાં પણ શુક્રવારે લગભગ 8 કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા। રસ્તા પર પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને રસ્તા પર ખાબક્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।